નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશ્વા કરિયર એકેડમીના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણને બધાને ખબર છે ટેસ્ટ 37 થી ટેસ્ટ 41ના થોડા ઘણા પ્રશ્નોનું સોલ્યુશન જોયું હતું. આજે બાકીના પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોવાના છીએ. આ કયા ટેસ્ટ છે? તો જીકેનો મહાસાગર એટલે કે કિશ્વા કરિયર એકેડમીની ગુજરાત જનરલ નોલેજ એક અભ્યાસ જીકે બુકનો આખો સંપૂર્ણ અભ્યાસક્રમ કિશ્વા કરિયર એકેડમીની એપ્લિકેશનની અંદર અવેલેબલ છે અને એ કોર્સના ટેસ્ટ 37 થી ટેસ્ટ 41નું આ સોલ્યુશન છે, જેની અંદર ડેઈલી જે ટેસ્ટ આવે છે એ ડેઈલી ટેસ્ટનું આ સોલ્યુશન છે. તો શરૂઆત કરીએ આપણે બાકીના પ્રશ્નોના સોલ્યુશનનો. અને આજના આ સેશનનો પ્રથમ પ્રશ્ન તમારી સ્ક્રીન પર. પહેલો પ્રશ્ન છે, ઋષિ પંચમી કઈ તિથિએ ઉજવાય છે? એ ચૈત્ર સુદ પાંચમ, બી મહાસુદ પાંચમ, સી ભાદરવા સુદ પાંચમ કે ડી જેઠ સુદ પાંચમ. ચલો, શું જવાબ આવશે આ પ્રશ્નનો? સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન છે, જીકે નો પ્રશ્ન પણ કહી શકાય. ખબર જ હોવી જોઈએ આપણને ઋષિ પાંચમને આપણે બધા સામા પાંચમ પણ કહીએ છીએ, જો તમને બધાને ખબર હોય તો. બરાબર, ઋષિ પાંચમને સામા પાંચમ પણ કહેવામાં આવે છે. તો આ ક્યારે ઉજવવામાં આવે છે, કઈ તિથિએ, આ આપણને ખબર હોવી જોઈએ. કેમ ખબર હોવી જોઈએ? તમને પરીક્ષાની અંદર પ્રશ્ન આપી દે કે નીચે આપેલા તહેવારોને ક્રમમાં ગોઠવો. હવે તમે તહેવારોને ક્રમમાં ક્યારે ગોઠવી શકો? તમને એ ખબર હોય કે કયા મહિનામાં ઉજવાય છે અને ક્યારે ઉજવાય છે, તો તમે તહેવારોને ક્રમમાં ગોઠવી શકો. તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ભાદરવા સુદ પાંચમ. ભાદરવા સુદ પાંચમના દિવસે આપણે ઋષિ પાંચમ એટલે કે સામા પાંચમ ઉજવીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન, ભરતેશ્વર બાહુબલી રાસ. તમને પૂછાય કે ગુજરાતી સાહિત્યનો સૌ પ્રથમ રાસ કયો? તો ભરતેશ્વર બાહુબલી રાસ. તમારે આના લેખકનું નામ જણાવવાનું છે કે ભરતેશ્વર બાહુબલી રાસના લેખકનું નામ શું છે. એ જીન પદ્મસુરી, બી શાલીભદ્ર સુરી, સી વિજયભદ્ર સુરી કે ડી વિનયચંદ્ર. શું જવાબ આવશે? ભરતેશ્વર બાહુબલી રાસ જે ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ કૃતિ છે, ગુજરાતી સાહિત્યની શરૂઆત જેનાથી થઈ. બરાબર, તો આ ભરતેશ્વર બાહુબલી રાસ છે, એના લેખક કોણ છે? શું જવાબ આવશે? ચલો ઝડપથી જવાબ આપીશું આપણે આમાં કે એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે આ પ્રશ્નનો જવાબ. તો આ પ્રશ્નનો જવાબ શું આવશે? આપણને બધાને ખબર છે, બી, ઓપ્શન બી. ભરતેશ્વર બાહુબલી રાસ ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ કૃતિ, સૌ પ્રથમ રાસના લેખક છે શાલીભદ્ર સુરી. નેક્સ્ટ પ્રશ્ન છે, ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ 12માસી કાવ્ય, સૌ પ્રથમ 12માસી કાવ્ય કયું છે? એ સિરિથુલીભદ્ર, બી નેમિનાથ ચતુષ્પાદિકા, સી સુદામા ચરિત્ર, ડી ચિત્તશાસ્ત્ર. ચલો, આ પ્રશ્નની અંદર શું જવાબ આવશે? ગુજરાતી ભાષા સાહિત્યનું સૌ પ્રથમ 12માસી કાવ્ય. 12માસી કાવ્યનો અર્થ એવો થાય કે 12 માસનું વર્ણન, 12 મહિનાનું, પણ 12 મહિનાનું વર્ણન પણ શાનું વર્ણન? તો તમને જો ખબર હોય તો આની અંદર જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, નેમિનાથ ચતુષ્પાદિકા. હંમેશા યાદ રાખો, 12માસી કાવ્ય જે છે, આ 12માસી કાવ્યનો મુખ્ય રસ કયો હોય? તો મુખ્ય રસ છે વિરહ. હવે આપણને બધાને ખબર છે કે નેમિનાથ, બરાબર, જૈન તીર્થંકર, તો એમના લગ્ન કોની સાથે નક્કી થયા હતા? રાજુલા નામની એક મહિલા સાથે એમના લગ્ન નક્કી થયા હતા. પરંતુ લગ્ન વખતે જ એમને વૈરાગ્ય ઉપડ્યું અને એમણે ગિરનાર પર જઈને તપ કરી અને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જૈન તીર્થંકર બન્યા. તો આ રાજુલા અને આ નેમિનાથ, આ બંનેના વિરહ પ્રસંગ, બરાબર, આ બંનેના વિરહનું વર્ણન, આ બંનેના 12 મહિનાના વિરહનું વર્ણન આ 12માસી કાવ્યની અંદર કરેલું છે. અને 12માસી કાવ્ય કયું છે? તો નેમિનાથ ચતુષ્પાદિકા. ડન છે? ચલો, ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કયું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ગુજરાતી ભાષા સાહિત્યનું સૌ પ્રથમ નાટક. એ લક્ષ્મી, બી કરણઘેલો, સી ગુલાબ, ડી બોધ. ચલો, આ પ્રશ્નની અંદર શું જવાબ આવશે? ગુજરાતી ભાષા સાહિત્યનું સૌ પ્રથમ નાટક કયું છે?
લક્ષ્મી, કરણ ઘેલો, ગુલાબ કે બોધ? આવડવું જ જોઈએ, જોઈને આવડી જાય આપણને, બરાબર. તો અહીંયા તમારો જવાબ શું આવશે? અહીંયા તમારો જવાબ આવશે, ખાસ યાદ રાખીએ, એ લક્ષ્મી નાટક, બરાબર. જેના લેખક કોણ છે? દલપતરામ. દલપતરામે લક્ષ્મી નાટકની રચના કરી, ખાસ યાદ રાખીશું. અને જે ગુજરાતી ભાષા સાહિત્યનું સૌ પ્રથમ નાટક ગણવામાં આવે છે. તમને એમ થશે મેડમ કરણ ઘેલો પણ કંઈક સૌ પ્રથમ છે, તો કરણ ઘેલો જે છે એ ગુજરાતી ભાષા સાહિત્યની સૌ પ્રથમ નવલકથા છે, જેના લેખક નંદશંકર મહેતા. ગુલાબ જે છે તો ગુલાબ એ ગુજરાતી ભાષા સાહિત્યનું સૌ પ્રથમ મૌલિક નાટક છે. તમને પૂછાય ગુજરાતી ભાષા સાહિત્યનું સૌ પ્રથમ મૌલિક નાટક તો ગુલાબ. તમને પ્રશ્ન એવો પૂછાય કે ગુજરાતી ભાષા સાહિત્યનું સૌ પ્રથમ હાસ્ય મૌલિક નાટક, તો હાસ્ય મૌલિક નાટક કયું આવશે? મિથ્યાભિમાન. આ યાદ રાખીશું, મિથ્યાભિમાન. હાસ્ય શબ્દ આવી જાય, હાસ્ય મૌલિક નાટક મિથ્યાભિમાન. મૌલિક નાટક ગુલાબ આવશે, ખાસ યાદ રાખીશું. અને સૌ પ્રથમ ગઝલ પૂછાય તો કઈ આવશે? બોધ આવશે. તો આ પ્રશ્નના જવાબની અંદર શું આવશે? લક્ષ્મી. યાદ રાખીશું. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી ભાષાની પ્રથમ લાંબી ગદ્ય કથા કઈ છે? ચલો, ગુજરાતી ભાષાની પ્રથમ લાંબી ગદ્ય કથા કઈ છે? એ પૃથ્વીચંદ્ર ચરિત, બી કરણ ઘેલો, સી સરસ્વતીચંદ્ર, ડી ફાર્બસ વિરહ. શું જવાબ આવશે? લાંબી કયું છે? લાંબી ગદ્ય કથા કઈ છે? એ, બી, સી કે ડી? શું જવાબ આવશે આ પ્રશ્નનો? ચલો ઝડપથી જવાબ આપીશું આપણે. તો આ પ્રશ્નની અંદર તમારો જવાબ શું આવશે? તો યાદ રાખી લઈએ, આ પ્રશ્નનો જવાબ આવશે પૃથ્વીચંદ્ર ચરિત. પૃથ્વીચંદ્ર ચરિત જે છે એ ગુજરાતી ભાષાની પ્રથમ લાંબી ગદ્ય કથા છે. નેક્સ્ટ પ્રશ્ન, સૌ પ્રથમ ગુજરાતી સ્નાતક કોણ હતા? ચલો, આપણે અત્યાર સુધી સ્નાતક મહિલા વાંચતા આવ્યા છીએ, બરાબર, પણ અહીંયા મહિલા એવો શબ્દ વાપર્યો નથી. તમને પૂછ્યું છે સૌ પ્રથમ ગુજરાતી સ્નાતક કોણ હતા? એ નંદશંકર મહેતા, બી મણિલાલ નભુભાઈ દ્વિવેદી, સી નર્મદ, ડી નગીનદાસ મારફતિયા. એટલે તમને એવું પૂછ્યું કે સૌ પ્રથમ ગુજરાતી સ્નાતક સાહિત્યકાર કોણ હતા? તો અહીંયા તમારો જવાબ શું આવશે? ચલો, એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો ખાસ આપણે યાદ રાખવાનું થાય, અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, નગીનદાસ મારફતિયા. નગીનદાસ મારફતિયા એવા સાહિત્યકાર જે પ્રથમ સ્નાતક હતા, બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભક્તિ કાવ્ય, મોસ્ટ એમપી પ્રશ્ન. ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભક્તિ કાવ્ય કયું છે? એ હુન્નર ખાનની ચડાઈ, બી વસંત વિલાસ, સી ત્રિભુવન દીપક પ્રબંધ, ડી આપેલ પૈકી એક પણ નહીં. શું જવાબ આવશે? દેશભક્તિ કાવ્ય આપણને પૂછ્યું છે, એ કહી દઉં કે કોણે લખ્યું છે? તો દલપતરામે લખ્યું છે, જેના રચયિતા કોણ છે? દલપતરામ. તો ખાસ યાદ રાખીશું, સૌ પ્રથમ દેશભક્તિ કાવ્ય કયું આવશે? હુન્નર ખાનની ચડાઈ, જેના રચયિતા કોણ છે? દલપતરામ. ડન છે. ચલો, ગુજરાતનો ઇતિહાસ કૃતિ, મોસ્ટ એમપી પ્રશ્ન. ગુજરાતનો ઇતિહાસ કૃતિના કર્તા કોણ હતા? બરાબર, એટલે કે ગુજરાતનો ઇતિહાસ આ કૃતિ કોણે લખી છે? એ પ્રાણલાલ મથુરદાસ, બી પ્રાણલાલ એદલજી ડોસા, સી નર્મદ, ડી દલપતરામ. ચલો, શું જવાબ આવશે અહીંયા? મેં તમને જ્યારે ઇતિહાસ ભણાવ્યો ત્યારે પણ આ કહ્યું હતું કે ગુજરાતનો ઇતિહાસ પૂછાય તો લેખક આ આવશે, અને અમદાવાદનો ઇતિહાસ પૂછાય તો શું આવશે? તમને પૂછાય કે અમદાવાદનો ઇતિહાસ પુસ્તકના લેખક જણાવો, તો ખાસ યાદ રાખીશું, અમદાવાદનો ઇતિહાસ પુસ્તકના લેખ આવશે મગનલાલ શેઠ. શું આવશે? મગનલાલ શેઠ. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? ગુજરાતનો ઇતિહાસ. તો અહીંયા તમારો જવાબ આવશે પ્રાણલાલ એદલજી ડોસા. આ યાદ રાખીશું, પ્રાણલાલ એદલજી ડોસા, પ્રાણલાલ મથુરદાસ નહીં, બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન, બાપાની પિંપર ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ કાવ્ય. બાપાની પિંપર કૃતિના કર્તા કોણ છે? એ નર્મદ, બી નંદશંકર મહેતા, સી દલપતરામ, ડી કંચનલાલ મહેતા. ચલો, આ પ્રશ્નની અંદર શું જવાબ આવશે? આગળ જે હુન્નર ખાનની ચડાઈ હતી એ દેશભક્તિ કાવ્ય હતું,
પણ તમને એવું પૂછાય કે ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ કાવ્ય કયું છે, તો બાપાની પિંપર. અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત કયા સાહિત્ય પ્રકારથી થાય છે, તો પણ યાદ રાખીશું કવિતાથી થાય. અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત શાનાથી થાય છે, તો કવિતાથી થાય છે. ખાસ યાદ રાખીશું. એ નર્મદ, બી નંદશંકર મહેતા, સી દલપતરામ, ડી કંચનલાલ મહેતા. બાપાની પિંપર આ કાવ્ય કોનું છે, તો આપણને બધાને ખબર છે. જવાબ શું આવશે? દલપતરામ. દલપતરામનું આ કાવ્ય છે. નેક્સ્ટ પ્રશ્ન, ગોવાલણી. ગોવાલણી કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? એ નવલકથા, ગોવાલણી નવલકથા છે, બી નવલિકા છે, સી નાટક છે કે ડી ગઝલ છે? ચલો, ગોવાલણી છે તો ગોવાલણીના લેખક ખાસ યાદ રાખીશું કંચનલાલ મહેતા. ગોવાલણીના લેખક કોણ છે? કંચનલાલ મહેતા. તમારે જણાવવાનું છે ગોવાલણીનો સાહિત્ય પ્રકાર શું છે? નવલકથા છે, નવલિકા છે, નાટક છે કે ગઝલ છે? તો ખાસ યાદ રાખીશું ગોવાલણી જે છે એ નવલિકા છે. ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ નવલિકા પૂછાય તો કઈ આવશે? ગોવાલણી. અને જેના રચયિતા છે કંચનલાલ મહેતા. નેક્સ્ટ પ્રશ્ન, હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? એ ધોળકા, બી ધંધુકા, સી રાણપુર કે ડી ટંકારા? શું જવાબ આવશે અહીંયા? ચલો, જૈન યુગ, હેમયુગ અથવા તો રાસ યુગના પ્રથમ સાહિત્યકાર હેમચંદ્રાચાર્ય. બરાબર. તો હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યારે કઈ જગ્યાએ થયો હતો? તો ખાસ યાદ રાખીશું શું જવાબ આવશે અહીંયા? ધંધુકા ખાતે થયો હતો. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી ભાષાની સૌ પ્રથમ મહાનવલકથા કઈ છે? બધાને આવડે એવો પ્રશ્ન છે એકદમ. મહાનવલકથા એ કરણ ઘેલો, બી સરસ્વતીચંદ્ર, સી ગોવાલણી, ડી લક્ષ્મી. બધું જ આવી ગયું. ગોવાલણી શું છે, લક્ષ્મી શું છે, સરસ્વતીચંદ્ર અને કરણ ઘેલો. ચલો, શું જવાબ આવશે આમાંથી? ગુજરાતી ભાષાની સૌ પ્રથમ મહાનવલકથા કઈ આવે? તો આપણને બધાને ખબર છે. અહીંયા જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, સરસ્વતીચંદ્ર જે છે અને જેના રચયિતા કોણ છે? તો ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી એટલે કે ગોમાત્રી. બરાબર. કરણ ઘેલો એ ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ નવલકથા છે. ગોવાલણી એ ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ નવલિકા છે. અને લક્ષ્મી એ ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ નાટક છે. આપણને શું પૂછ્યું છે? મહાનવલ. તો મહાનવલ શું આવશે? સરસ્વતીચંદ્ર. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ નિબંધ કયા લેખકે લખ્યો હતો? એ દલપતરામ, બી નંદશંકર મહેતા, સી કંચનલાલ મહેતા, ડી નર્મદ. ચલો, સૌ પ્રથમ નિબંધ પહેલા તો એ ખબર હોવી જોઈએ કે કયો હતો, પછી ખબર પડે કે એના લેખક કોણ છે. ચલો, કયો આવશે સૌ પ્રથમ નિબંધ? તો હું નિબંધ કહી દઉં, પછી તમે એના લેખક કહી દો. ચલો, ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ નિબંધ હતો મંડળી મળવાથી થતા લાભ. શું આવશે? મંડળી મળવાથી થતા લાભ. તમારે જણાવવાનું છે કે આના લેખક કોણ છે. મંડળી મળવાથી થતા લાભ. તો એના લેખક ખાસ યાદ રાખીશું કોણ આવશે? નર્મદ. કોણ આવશે? નર્મદ. નર્મદે ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ નિબંધ લખ્યો મંડળી મળવાથી થતા લાભ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ રૂપક કાવ્ય કયું છે? એ ત્રિભુવન દીપક પ્રબંધ, બી નેમિનાથ ચતુષ્પાદિકા, સી સિરીથુલી ભદ્ર ફાગુ, ડી કવિ ચરિત્ર. ચલો, સૌ પ્રથમ રૂપક કાવ્ય કયું આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો, ઝડપથી જવાબ આપીશું આપણે. એક તો મેં તમને અગાઉ જણાવી દીધું. તો અહીંયા તમારો જવાબ શું આવશે? ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ રૂપક કાવ્ય તમને જ્યારે પૂછાય તો યાદ રાખીશું ત્રિભુવન દીપક પ્રબંધ એ ગુજરાતી ભાષા સાહિત્યનું સૌ પ્રથમ રૂપક કાવ્ય છે. નેમિનાથ ચતુષ્પાદિકા એ તો આપણે હમણાં જોયું કે આ 12માસી કાવ્ય છે. સિરીથુલી ભદ્ર ફાગુ તો એ ફાગુ કાવ્ય છે. ખાસ યાદ રાખીશું. ડન છે. તો આ બધું ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન, સુદામા ચરિત્ર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. સુદામા ચરિત્ર એના લેખક કહી દઉં. લેખક છે નરસિંહ મહેતા. સુદામા ચરિત્ર કોણે લખ્યું છે? નરસિંહ મહેતાએ. પણ એનો સાહિત્ય પ્રકાર કયો છે? નાટક છે, આખ્યાન છે,
નવલકથા છે કે જીવન ચરિત્ર છે? ચલો, તો સુદામા ચરિત્ર જે છે એ શું છે? શું જવાબ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો અહીંયા તમારો જવાબ શું આવે? જવાબ આવે ઓપ્શન બી, આખ્યાન. આપણને બધાને ખબર છે, તમને પૂછાય કે આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ભાલણ, બરાબર. પણ સૌ પ્રથમ આખ્યાન કોણે લખ્યું? સૌ પ્રથમ આખ્યાન, તો સૌ પ્રથમ આખ્યાન લખ્યું નરસિંહ મહેતાએ. કયું લખ્યું? સુદામા ચરિત્ર. કોણે લખ્યું? નરસિંહ મહેતાએ. તમને પૂછાય કે આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? આખ્યાનના પિતા, તો આખ્યાનના પિતા તરીકે આપણે ભાલણને ઓળખીએ છીએ. અને આખ્યાન વખણાય કોના? તો આખ્યાન વખણાય પ્રેમાનંદના. અથવા તો આખ્યાન શિરોમણી તરીકે કોણ ઓળખાય? પ્રેમાનંદ ઓળખાય. આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય? ભાલણ ઓળખાય. અને સૌ પ્રથમ આખ્યાન કોણે આપ્યું? તો નરસિંહ મહેતાએ આપ્યું. એવું છે કે આખ્યાનના બીજ કોણે રોપ્યા? તો નરસિંહ મહેતાએ રોપ્યા. ડન છે? તો આ ત્રણેય ડિફરન્સ યાદ રાખીશું તો જવાબ આવશે આખ્યાન. નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલમાંથી કયું સાચું છે? તમારે જણાવવું છે કે આ ચાર વિકલ્પમાંથી સાચું શું છે? પહેલો વિકલ્પ છે નરસિંહ મહેતાને આદિ કવિ ઉમાશંકર જોશીએ કહ્યા છે. ઉમાશંકર જોશીએ એમને આદિ કવિ કહ્યા છે. બીજું વિધાન છે નરસિંહ મહેતાના પિતાનું નામ કૃષ્ણદાસ હતું. સી નરસિંહ મહેતાના પુત્રનું નામ શામળદાસ હતું. ડી આપેલ તમામ સત્ય છે. ચલો, શું જવાબ આવશે આ પ્રશ્નનો? એ આવશે, બી આવશે, સી આવશે કે પછી ત્રણે ત્રણ સાચા આવશે? કયું વિધાન સત્ય છે? એ સાચું છે, બી સાચું છે, સી સાચું છે કે પછી આપેલ ત્રણે ત્રણ સાચા છે? ચલો, એ, બી, સી કે ડી? શું જવાબ આવશે અહીંયા? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી. આ ત્રણે ત્રણ વિધાનો સત્ય છે. અહીંયાથી યાદ રાખી લો કે નરસિંહ મહેતાને ઉમાશંકર જોશીએ આદિ કવિ કહ્યા છે. નરસિંહ મહેતાના પિતાનું નામ કૃષ્ણદાસ હતું અને નરસિંહ મહેતાના પુત્રનું નામ શામળદાસ હતું. ડન છે અહીંયા સુધી? ચલો નેક્સ્ટ પ્રશ્ન, ઝારીના પદ આ કૃતિ કોની છે? ઝારીના પદ મીરાબાઈની કૃતિ છે, નરસિંહ મહેતાની, ભાલણની કે પછી અખાની? ચલો, કોની કૃતિ છે? શું જવાબ આવશે? ઝારીના પદ મીરા, નરસિંહ મહેતા, ભાલણ કે અખો? કોની કૃતિ છે ઝારીના પદ? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો આ પ્રશ્નનો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, નરસિંહ મહેતાની કૃતિ છે ઝારીના પદ. યાદ રાખીશું આપણે. નેક્સ્ટ પ્રશ્ન, ગંગા સતીનો જન્મ ક્યાં થયો? તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને બહુ બધાને ભૂલ થાય એવો પ્રશ્ન. ગંગા સતીનો જન્મ ક્યાં થયો હતો? એ અમરેલી, બી રાજપરા, સી રાજકોટ અને ડી વડોદરા. જો કે આમાં તો ઓપ્શન સારા જ છે એટલે ભૂલ ના થાય, પણ હું તમને પહેલા આનો જવાબ આપી દઉં, પછી એક ઓપ્શન બતાવું, એનાથી ખબર પડશે કે કેવું કન્ફ્યુઝન થાય. બરાબર, ચલો અહીંયા જવાબ શું આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ગંગા સતીનો જન્મ ક્યાં થયો હતો? તો ખાસ યાદ રાખીશું અહીંયા તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, રાજપરા ખાતે. પણ તમને ઓપ્શન એ ની અંદર આપ્યું જ હશે સમઢિયાળા. શું આપ્યું હશે? સમઢિયાળા. કેમ સમઢિયાળા? તો ગંગા સતીના લગ્ન થયા હતા. ગંગા સતી જે હતા એ વાઘેલાના દીકરી હતા, બરાબર. અને ગોહિલ કુળમાં ભાવનગરના સમઢિયાળા ખાતે કહળસંગ કલભા સાથે એમના લગ્ન થયા હતા. અને એટલા માટે ઘણી બધી જગ્યાએ તમે સમઢિયાળા વાંચ્યું હશે. એટલે એ વખતે આપણને આ સમઢિયાળા અને રાજપરા આ બેમાં કન્ફ્યુઝન થાય કે સાલું રાજપરા આવે કે સમઢિયાળા આવે. તો આજથી યાદ રાખી લેજો કે એમનો જન્મ રાજપરા ખાતે થયો હતો અને એમના લગ્ન ક્યાં થયા હતા? તો સમઢિયાળા ખાતે. બંને ભાવનગરમાં જ છે. ડન છે? ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન, ઉભા રહો તો કહું વાતડી બિહારીલાલ આ પંક્તિના રચયિતા કોણ છે? એ ગંગા સતી, બી દયારામ પ્રભુરામ ભટ્ટ. આખું નામ યાદ રાખી લેજો. સી નરસિંહ મહેતા, ડી મીરાબાઈ. કોની પંક્તિ છે? પંક્તિઓ ખાસ પરીક્ષામાં પૂછાય છે.
તો તમારે જણાવવાનું છે કે ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ આ પંક્તિના રચયિતા અથવા તો પંક્તિ કોની છે? એ બી સી કે ડી? ગંગા સતી, દયારામ, નરસિંહ મહેતા કે મીરાની? કોની પંક્તિ છે આ? આવું તમારે જણાવવાનું છે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, દયારામ ભટ્ટ. દયારામ પ્રભુરામ ભટ્ટની પંક્તિ છે ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ. મૂર્ખો રડી રડી કમાણો રે, માથે મેલશે મોટો પાણો રે. મૂર્ખો રડી રડી કમાણો રે, માથે મેલશે મોટો પાણો રે. આ પંક્તિ કોની છે? એ ભોજા ભગત, બી દયારામ, સી નરસિંહ મહેતા, ડી મીરાબાઈ. કોની પંક્તિ છે? ચલો આ પ્રશ્નનો ઝડપથી જવાબ આપીશું આપણે અને લિંકને એક વખત શેર કરી દો અને જેટલા વિદ્યાર્થીઓ આ જોઈ રહ્યા છો એને લાઈક કરી દો. ચલો, મૂર્ખો રડી રડી કમાણો રે, માથે મેલશે મોટો પાણો રે. આ પંક્તિ કોની છે? એ બી સી ડી. શું જવાબ આવશે આની અંદર? ચલો ઝડપથી જવાબ આપીશું આપણે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ, ભોજા ભગત. આ ભોજા ભગતની પંક્તિ છે, યાદ રાખીશું. ડન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. મોસ્ટ ટાઈમ્પી પંક્તિ. તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં. આ પંક્તિના લેખક કોણ છે? તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં. એ દયારામ, બી ધીરો, સી ભોજા ભગત, ડી ગંગા સતી. ચલો ઝડપથી આ પ્રશ્નનો જવાબ આપીશું કે આ પંક્તિ કોની છે? દયારામની, ધીરાની, ભોજાની કે ગંગા સતીની? શું જવાબ આવશે આ પ્રશ્નમાં? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો, તો તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં. આ પંક્તિ કોની છે? તો આ પંક્તિ છે ધીરા ભગતની. બરાબર, યાદ રાખીશું. ધીરા પ્રતાપ બારોટ એનું મૂળ નામ છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. જીભલડી રે, તને હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રે. આ પંક્તિ કોની છે? એ ધીરો, બી સહજાનંદ સ્વામી, સી પ્રીતમ, ડી વલ્લભ મેવાડો. ચલો, જીભલડી રે, તને હરિગુણ ગાતા આવડું આળસ શાનું રે. આ પંક્તિ કોની છે? ચલો ઝડપથી જવાબ આપીશું આપણે. તો આ પંક્તિના રચયિતા કોણ છે? પ્રીતમ, જેઓ જન્મથી અંધ હતા. તમને પૂછાય કે કયા સાહિત્યકાર જન્મથી અંધ હતા? તો પ્રીતમ જે છે એ જન્મથી અંધ હતા અને સાહિત્યકાર હતા. ડન છે. તો આ એમની પંક્તિ છે કે જીભલડી રે, તને હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રે. નેક્સ્ટ પ્રશ્ન. આ પણ મોસ્ટ ટાઈમ્પી પંક્તિ છે. તમે સ્કૂલમાં ભણતા હશો ત્યારે તમે આના વિશે વિચાર વિસ્તાર લખ્યો હશે. બરાબર. ગોળ વિના મોળો કંસાર, માતા વિના સુનો સંસાર. આ પંક્તિના રચયિતાનું નામ જણાવો. એ પ્રેમાનંદ, બી ધીરો, સી પ્રીતમ, ડી વલ્લભ મેવાડો. ચલો ઝડપથી જવાબ આપીશું. ગોળ વિના મોળો કંસાર, મા વિના સુનો સંસાર. આ પંક્તિ આપણે સાંભળી તો બહુ છે, પણ આ પંક્તિ છે કોની એ બહુ ઓછા લોકોને ખબર છે. તો અહીંયા શું જવાબ આવશે? ચલો ઝડપથી જવાબ આપીશું. ગોળ વિના મોળો કંસાર, મા વિના સુનો સંસાર. આ પંક્તિ કોની છે? તો આ પંક્તિ છે પ્રેમાનંદની. ખાસ યાદ રાખીશું આપણે. ચલો નેક્સ્ટ. પરીક્ષામાં પૂછાઈ ગયેલી પંક્તિ. ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર. આ પંક્તિ કોની છે? એ અખો, બી પ્રેમાનંદ, સી મીરાબાઈ, ડી નરસિંહ મહેતા. ચલો, ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર. આ પંક્તિ કોની છે? અખાની છે, પ્રેમાનંદની છે, મીરાબાઈની છે કે નરસિંહ મહેતાની છે? શું જવાબ આવશે આની અંદર? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો, શું જવાબ આવશે? તો અહીંયા ખાસ યાદ રાખીશું. ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર. આ પંક્તિ છે અખાની. ખાસ યાદ રાખીશું. અક્ષયદાસ, રહિયાદાસ, સોની. નેક્સ્ટ પ્રશ્ન. મેરે તો गिरधर गोपाल दूसरो ना कोई. આ પંક્તિ કોની છે? જોઈને આવડી જાય આપણને, જોઈને. બરાબર. આ પંક્તિની અંદર કઈ જોવા જવાનું વિચારવાનું જ નથી. મેરે તો गिरधर गोपाल दूसरो ना कोई. આ પંક્તિ કોની છે? આવું કોણ કહેતું હતું? ખબર હોવી જોઈએ. કૃષ્ણ ભક્ત. પહેલા તો આમાંથી કોણ હતા એ જોઈ લો. અહીંયા તમારો જવાબ શું આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો આપણને બધાને ખબર છે અહીંયા જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, મીરાબાઈ. મીરાબાઈની આ પંક્તિ છે. ઓકે.
મોસ્ટ ટાઈમપી પ્રશ્ન, તમને જો સાહિત્યકારોમાં સૌથી વધારે કંઈ પૂછાતું હોય તો એ છે એમનું જન્મસ્થળ અને બીજું છે ઉપનામ. તમારે ખાસ કરીને સાહિત્યકારોની અંદર કૃતિ તો છે જ, પણ મોટા ભાગે એમના જન્મસ્થળ પૂછાતા હોય છે અને ઉપનામ પૂછાતા હોય છે. તો તમારે અહીંયા જન્મસ્થળ આધારે જોડકા જોડવાના છે. ભાલણનું જન્મસ્થળ કયું છે, પ્રેમાનંદનું જન્મસ્થળ કયું છે, શામળનું કયું છે અને વલ્લભ મેવાડાનું કયું છે. ચલો ઝડપથી જોડકા જોડી દો. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો શું જવાબ આવશે અહીંયા? એ, બી, સી કે ડી? ચલો તો અહીંયા તમારો જવાબ શું આવશે? જો સૌથી પહેલા આપણે જોડી લઈએ ભાલણ. હવે ભાલણનો જન્મ ક્યાં થયો? તો ભાલણનો જન્મ થયો પાટણ ખાતે. તો એકની અંદર ડી કઈ જગ્યાએ દેખાય છે? એકમાં ડી એક જ જગ્યાએ છે. આ બધું કેન્સલ, એકથી જ મળી જાય, બરાબર. ત્યારબાદ પ્રેમાનંદની અંદર પ્રેમાનંદનો જન્મ વડોદરા ખાતે થયો હતો એટલે સી આવશે. શામળનો જન્મ ગોમતીપુર ખાતે થયો હતો એટલે બી આવશે. હવે અહીંયા યાદ રાખી લો, તમને ગોમતીપુરની જગ્યાએ એક બીજો શબ્દ પણ આપેલો હોય શામળ માટે, તો એ શબ્દ છે વેંગણપુર. કારણ કે ગોમતીપુર એ સમયે કયા નામથી ઓળખાતું હતું? તો વેંગણપુરના નામથી ઓળખાતું હતું. તો આ યાદ રાખીશું. અને વલ્લભ મેવાડાનો જન્મ ક્યાં થયો હતો? તો એ ખાસ યાદ રાખીશું. ડન છે. વલ્લભ મેવાડાનો જન્મ બહુચરાજી ખાતે થયેલો નથી. આ યાદ રાખજો, બહુચરાજી એમની જન્મભૂમિ છે, સોરી કર્મભૂમિ છે, પણ જન્મભૂમિ તો કઈ છે? અમદાવાદ. આ ખાસ યાદ રાખીશું. ડન છે. ચલો તો જવાબ આવશે ઓપ્શન સી. મોસ્ટ ટાઈમપી કૃતિ, શ્રાદ્ધ કૃતિના કર્તા કોણ છે? એ મીરાબાઈ, બી નરસિંહ મહેતા, સી પ્રીતમ, ડી અખો. શ્રાદ્ધ કૃતિ કોની છે? ચલો એ, બી, સી કે ડી? શ્રાદ્ધ, શ્રાદ્ધ કૃતિ તમે આવું બધું સાંભળ્યું હશે, બાપાનું શ્રાદ્ધ, આવી કૃતિનું નામ આવું છે, બાપાનું શ્રાદ્ધ અથવા તો શ્રાદ્ધ. આ કૃતિ કોની છે? તો ખાસ યાદ રાખીશું, આ કોની કૃતિ છે? નરસિંહ મહેતાની કૃતિ છે, બરાબર. નરસિંહ મહેતાની કૃતિ છે શ્રાદ્ધ. રૂકમણી વિવાહ કૃતિ કોની છે? રૂકમણી વિવાહ, રૂકમણી વિવાહ કૃતિના રચયિતાનું નામ જણાવો. એ ગંગા સતી, બી દયારામ, સી ધીરો, ડી પ્રીતમ. ચલો ઝડપથી જવાબ આપીશું આપણે. રૂકમણી કૃતિના લેખકનું નામ જણાવો. રૂકમણી વિવાહ કૃતિ કોની છે? તો ખાસ યાદ રાખીશું. અહીંયા તમારો જવાબ શું આવશે? ચલો વિચારો ફટાફટ. કૃષ્ણ સાથે આમાંથી તમને કોણ સંકળાયેલું દેખાય છે? એ, બી, સી કે ડી? તો યસ, અહીંયા તમારો જવાબ શું આવે? જવાબ આવે ઓપ્શન બી, દયારામ. દયારામની કૃતિ છે રૂકમણી વિવાહ. ત્યારબાદ છે નીચે આપેલમાંથી કયા સાહિત્યકારને ગુજરાતના જયદેવ, શું યાદ રાખીશું? ગુજરાતના જયદેવ તરીકે ઓળખવામાં આવે છે? આપણને બધાને ખબર છે જયદેવની એક કૃતિ છે ગીત ગોવિંદ. જયદેવની કૃતિનું નામ શું છે? ગીત ગોવિંદ. તો આ જે ગીત ગોવિંદ કૃતિ છે એ કૃતિના લેખક જયદેવ છે. એવી રીતે ગુજરાતના જયદેવ તરીકે કોણ ઓળખાય છે? ધીરો, પ્રીતમ, સહજાનંદ સ્વામી કે દયારામ? ચલો ઝડપથી જવાબ આપીશું. ગુજરાતના જયદેવ તરીકે કોને ઓળખવામાં આવે છે? એ, બી, સી કે ડી? શું જવાબ આવશે? ફટાફટ જવાબ આપીશું આપણે. ગુજરાતના જયદેવ તરીકે કોણ ઓળખાય છે? ગુજરાતના જયદેવ તરીકે કોણ ઓળખાય છે? તો ખાસ યાદ રાખીશું. અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, દયારામને ઓળખવામાં આવે છે. આ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે, યાદ રાખી લેજો કે ગુજરાતના જયદેવ તરીકે દયારામને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે મોસ્ટ ટાઈમપી કૃતિ, ઝઘડો લોચન મનનો. તમે આવું ભણ્યા હશો. તો આ ઝઘડો લોચન મનનો આ રચના કોની છે? એ ગંગા સતી, બી દયારામ, સી ભોજા ભગત કે ડી પ્રીતમ? ચલો ઝડપથી જવાબ આપીશું આપણે કે ઝઘડો લોચન મનનો કૃતિ કોની છે? ગંગા સતી, દયારામ, ભોજા ભગત, પ્રીતમ. કોની કૃતિ છે? અને આ કૃતિ પરીક્ષામાં પૂછાઈ ગયેલી કૃતિ છે, એટલે મોસ્ટ ટાઈમપી કૃતિ છે. ખાસ યાદ રાખીશું આપણે. ઝઘડો લોચન મનનો આ કૃતિ કોની છે?
એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો અહીંયા ખાસ યાદ રાખીશું, જવાબ આવશે ઓપ્શન બી. દયારામની કૃતિ છે ઝઘડો લોચન મનનો. ડન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન, ગુરુ શિષ્ય સંવાદ. ગુરુ શિષ્ય સંવાદ કૃતિના લેખકનું નામ જણાવો. ગુરુ શિષ્ય સંવાદ, અને આ પ્રશ્ન જીપીએસસી માં પૂછાઈ ગયો છે. આ જીપીએસસી નો પ્રશ્ન છે, જીપીએસસી ની અંદર પૂછાઈ ગયો. કૃષ્ણ ઉદ્ધવ સંવાદ, ગુરુ શિષ્ય સંવાદ, આ કૃતિઓ કોની છે? એ દયારામ, બી નરસિંહ મહેતા, સી અખો, ડી સહજાનંદ સ્વામી. શું આવશે જવાબ? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ, દયારામની કૃતિ છે. ખાસ યાદ રાખીશું, ગુરુ શિષ્ય સંવાદ કોની કૃતિ છે? દયારામની. ચલો, હીરાની પરીક્ષા. હીરાની પરીક્ષા કૃતિ કોની છે? એ ધીરો, બી દયારામ, સી પ્રીતમ, ડી અખો. ચલો ઝડપથી જવાબ આપીશું આપણે. હીરાની પરીક્ષા કૃતિ કોની છે? એ, બી, સી કે ડી? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? આવું તમારે જણાવવાનું છે. હીરાની પરીક્ષા, તો ખાસ યાદ રાખીશું, હીરાની પરીક્ષા કૃતિ કોની છે? ધીરા પ્રતાપ બારોટ. ધીરા ભગતની કૃતિ છે, બરાબર. ધીરા પ્રતાપ બારોટની કૃતિ છે હીરાની પરીક્ષા. મોસ્ટ આઈએમપી કૃતિ. ધર્મ વિચાર કૃતિના રચયિતા કોણ છે? એ પ્રીતમ, બી ધીરો, સી દયારામ અને ડી અખો. ચલો શું જવાબ આવશે અહીંયા? ધર્મ વિચાર કૃતિના રચયિતા કોણ છે? પ્રીતમ, ધીરો, દયારામ કે અખો? કોની કૃતિ છે ધર્મ વિચાર? આવું તમારે જણાવવાનું છે. અહીંયા શું જવાબ આવશે? ચલો ઝડપથી જવાબ આપીશું. એ પ્રીતમ આવશે, બી ધીરો આવશે, સી દયારામ આવશે કે ડી અખો આવશે? ધર્મ વિચાર. તો ધર્મ વિચાર કૃતિના લેખક કોણ આવશે? ધીરા ભગત, ધીરા પ્રતાપ બારોટ. આ ખાસ યાદ રાખીશું. ચલો નેક્સ્ટ પ્રશ્ન, પ્રેમ પ્રકાશ કૃતિનું નામ છે પ્રેમ પ્રકાશ. તો આ પ્રેમ પ્રકાશ કૃતિના રચયિતા કોણ છે? એ પ્રીતમ, બી મીરાબાઈ, સી ધીરો, ડી નરસિંહ મહેતા. અમુક તો એમને નીકળી જાય કે આ તો આવે જ નહીં, આ તો આવે જ નહીં, એવી તો આપણને ખબર પડે જ, બરાબર. તો પ્રેમ પ્રકાશ કૃતિ કોણે લખી છે? પ્રીતમે, મીરાબાઈએ, ધીરાએ કે નરસિંહ મહેતાએ? ચલો આમાં શું જવાબ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? પ્રેમ પ્રકાશ કૃતિ. તો પ્રેમ પ્રકાશ કૃતિના રચયિતા કોણ આવશે? તો ખાસ યાદ રાખીશું, એ પ્રીતમ. પ્રીતમની કૃતિ છે પ્રેમ પ્રકાશ. યાદ રાખી લઈશું, પ્ર ઉપરથી પ્રેમ પ્રકાશ. ધનુષ ધારીનો ગરબો, મોસ્ટ આઈએમપી કૃતિ. અને જોઈને ખબર પડી જાય આપણને. ધનુષ ધારીનો ગરબો કૃતિ કોની છે? મેં તમને કહ્યું છે મોટા ભાગે 99% પાછળ ગરબો દેખાય એટલે એ કૃતિ કોની હોય? એ મીરાબાઈ, બી ભાલણ, સી પ્રેમાનંદ અને ડી વલ્લભ મેવાડો. ચલો આપણે ગરબાના પિતા તરીકે કોને ઓળખીએ છીએ? તો આપણે ગરબાના પિતા તરીકે કોને? વલ્લભ મેવાડાને ઓળખીએ છીએ. તો જવાબ શું આવશે? વલ્લભ મેવાડો. ખાસ યાદ રાખીશું, ગરબાના પિતા. ગરબાના પિતા તરીકે આપણે વલ્લભ મેવાડાને ઓળખીએ છીએ. તો ધનુષ ધારીનો ગરબો કોણ આવશે? વલ્લભ મેવાડો. ઓકે, અહીંયા તમને કૃતિઓ આપેલી છે અને કૃતિ પ્રમાણે તમારે લેખકને જોડકા જોડવાના છે. તો ચલો જોડીને તમારે જવાબ આપવાનો છે કે શું જવાબ આવશે આ પ્રશ્નની અંદર? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? અહીંયા જોડી દો અને પછી અહીંયા સરખાઈ લો. ચલો ઝડપથી આ પ્રશ્નનો જવાબ આપીશું આપણે. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? જો સૌથી પહેલા આપણે જોઈ લઈએ, ધારો કે રાસ સહસ્ત્રપદી છે તો એના લેખક કોણ છે? નરસિંહ મહેતા. હવે પહેલામાં ડી કઈ જગ્યાએ છે? એકમાં જ છે, બરાબર. તો આ કેન્સલ થઈ જાય, આ કેન્સલ થઈ જાય, આ કેન્સલ થઈ જાય. જવાબ શું આવે? બી જવાબ આવે. પણ તોય આપણે જોઈ લઈએ. જો ત્યારબાદ આપણને ખબર છે કે અનુભવ બિંદુ કોની છે? તો અનુભવ બિંદુ અખાની છે. રૂકમણી, હરણ અને અશ્વમેઘા બે જ બાકી રહે. તો જોઈ લેવાનું પછી કે બે ની અંદર, આની 3 માં એ છે, 3 માં એ જ ઓપ્શનમાં છે, 2 માં સી એટલે રૂકમણી, હરણ ભાલણની છે અને અશ્વમેઘ કોની છે? તો ધીરાની છે. ખાસ યાદ રાખીશું. ચલો નેક્સ્ટ પ્રશ્ન,
એકાદશ સ્કંધ કૃતિ, એકાદશ સ્કંધ કૃતિના લેખકનું નામ જણાવો. એ પ્રીતમ, બી ધીરો એટલે કે ધીરા પ્રતાપ બારોટ, સી દયારામ અને ડી ગંગા સતી. ચલો, એકાદશ સ્કંધના લેખક અથવા તો રચયિતા કોણ છે? એ, બી, સી કે ડી? શું જવાબ આવશે આમાંથી? ચલો ઝડપથી જવાબ આપીશું આપણે. એકાદશ સ્કંદ કૃતિના લેખકનું નામ જણાવવાનું છે, રચયિતાનું નામ જણાવવાનું છે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ, પ્રીતમની કૃતિ છે આ એકાદશ સ્કંધ. યાદ રાખીશું, પ્રેમ પ્રકાશ પ્રીતમ યાદ રાખીશું, એકાદશ સ્કંધ પ્રીતમ યાદ રાખીશું. ઓકે, દયારામની કર્મભૂમિ, દયારામની કર્મભૂમિ કઈ છે? એ ચાંદોદ કરનાળી, બી ડભોઈ, સી વડોદરા, ડી ગોઠડા. ચલો ઝડપથી, આ કર્મભૂમિ અને જન્મભૂમિ ખાસ યાદ રાખવાની, એમાં ભૂલ થવી જોઈએ નહીં. તમે કર્મભૂમિ પૂછી હશે અને જન્મભૂમિ ટીક કરી દેશો તોય ખોટું પડશે. જન્મભૂમિ પૂછી હશે ને કર્મભૂમિ મગજમાં રહી ગઈને એ ટીક કરી દીધું તો એ ખોટું પડશે. એટલે જોવાનું ખાસ, કર્મભૂમિ પૂછી છે કે જન્મભૂમિ. તો અહીંયા તમને દયારામની કર્મભૂમિ પૂછી છે, તો દયારામની કર્મભૂમિ કઈ આવે? ચલો ઝડપથી જવાબ આપીશું. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? એ, બી, સી, ડી. શું જવાબ આવશે? તો અહીંયા તમારો જવાબ આવે ઓપ્શન બી, કારણ કે આપણને કર્મભૂમિ પૂછી છે. તો દયારામની કર્મભૂમિ કઈ આવે? ડભોઈ. અને દયારામની જન્મભૂમિ પૂછાય તો શું આવશે? તો દયારામની જન્મભૂમિ ચાંદોદ કરનાળી આવશે. ખાસ યાદ રાખીશું. ડન છે? જન્મભૂમિ ચાંદોદ અને કર્મભૂમિ ડભોઈ. ચલો ઓકે, ત્યારબાદ તમને અહીંયા લેખક અને એના વખણાતું સાહિત્ય આપેલું છે. સાહિત્યકાર નહીં, પણ અહીંયા તમારે શું યાદ રાખવાનું? વખણાતું સાહિત્ય. એમનું કયું સાહિત્ય વખણાય? કયા લેખકનું કયું સાહિત્ય વખણાય? તમારે આવું જોડકું જોડવાનું છે. અખાનું શું વખણાય, ધીરાનું શું વખણાય, શામળનું શું વખણાય અને દયારામનું શું વખણાય? ચલો જોડી દો ફટાફટ. શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ઝડપથી જવાબ આપીશું આપણે. એ, બી, સી, ડી. શું જવાબ આવશે અહીંયા? તો ખાસ યાદ રાખીએ આપણે. જુઓ, અખાના છપ્પા વખણાય એટલે અહીંયા તમારે ડી લખી દેવાનું. હવે એકમાં ડી શોધી લો. કેન્સલ, કેન્સલ, આ બંનેમાં ડી છે. ત્યારબાદ ધીરાનું અને ઓકે, ભુજા ભગત તો આપ્યા જ નથી એટલે કન્ફ્યુઝન થાય જ નહીં. ધીરાની કાફી વખણાય. શામળ, હવે જુઓ શામળના છપ્પા પણ વખણાય છે, પણ જ્યાં સુધી અખો હોય ત્યાં સુધી બીજા કોઈનું નામ છપ્પામાં લખવાનું નહીં. તો શામળને આપણે પદ્યવાર્તાના પિતા તરીકે ઓળખીએ છીએ, તો પદ્યવાર્તા. દયારામની ગરબી વખણાય, દયારામને ગરબીના પિતા કહેવાય છે, તો ખાસ યાદ રાખીશું. ઉત્તમ છપ્પાકાર અખો, ધીરો કાફીના પિતા, શામળ પદ્યવાર્તાના પિતા અને દયારામ ગરબીના પિતા. ડન છે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે 3 માં બી. 3 માં બી અહીંયા છે, અહીંયા નથી, એટલે જવાબ આવે ઓપ્શન સી. શું જવાબ આવે? સી જવાબ આવશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ભોજા ભગતનો જન્મ ક્યાં થયો હતો? ભોજા ભગતનો જન્મ ક્યાં થયો હતો? એ દેવકી ગાલોડ, બી ડભોઈ, સી રાજકોટ અને ડી બાવળા. ચલો કઈ જગ્યાએ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ભોજા ભગતનો જન્મ ક્યાં થયો હતો? દેવકી ગાલોડ, ડભોઈ, રાજકોટ, બાવળા. શું જવાબ આવશે અહીંયા? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ, દેવકી ગાલોડ. દેવકી ગાલોડ એ ભોજા ભગતની જન્મભૂમિ છે, પણ ભોજા ભગતની કર્મભૂમિ ખાસ યાદ રાખીશું, ફતેપુર અમરેલી. ભોજા ભગતની કર્મભૂમિ કઈ છે? તો ભોજા ભગતની કર્મભૂમિ ફતેપુર અમરેલી. આ ખાસ યાદ રાખવાનું થાય. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ચંદ્ર ચંદ્રાવતી કૃતિ કોની છે? મોસ્ટ ટાઈમ્પી કૃતિ. ચંદ્ર ચંદ્રાવતી કૃતિ. એ શામળ, બી પ્રેમાનંદ, સી પ્રીતમ અને ડી ધીરો. ચંદ્ર ચંદ્રાવતી કૃતિ કોની આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ઝડપથી જવાબ આપીશું આપણે. એ, બી, સી, ડી. શું જવાબ આવશે આમાં? ચંદ્ર ચંદ્રાવતી કૃતિ કોની છે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ, શામળ. ચંદ્ર ચંદ્રાવતી કૃતિ કોની છે? તો શામળની છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન.
કૃષ્ણ ઉદ્ધવ સંવાદ, કૃષ્ણ ઉદ્ધવ સંવાદ કૃતિ કોની છે? એ મીરાબાઈ, બી ભાલણ, સી નરસિંહ મહેતા, ડી અખો. કૃષ્ણ ઉદ્ધવ સંવાદ કૃતિ કોની છે? કૃષ્ણ ઉદ્ધવ સંવાદ મોસ્ટ આઈએમપી કૃતિ. અને અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, અખાની કૃતિ છે. અખાની 3 કૃતિઓ યાદ રાખો. કૃષ્ણ ઉદ્ધવ સંવાદ, હા ગુરુ શિષ્ય સંવાદ દયારામમાં પણ છે, પણ 3 કૃતિઓ 3 સંવાદ અખાના ખાસ યાદ રાખીશું. બરાબર, કૃષ્ણ ઉદ્ધવ સંવાદ, ગુરુ શિષ્ય સંવાદ, બરાબર, આ ખાસ યાદ રાખીશું. ચલો નેક્સ્ટ પ્રશ્ન. પ્રેમાનંદની કઈ કૃતિ શનિવારે ગવાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન પ્રેમાનંદનો. બરાબર, પ્રેમાનંદને આપણે માણભટ્ટ તરીકે ઓળખીએ છીએ, આખ્યાન શિરોમણી તરીકે ઓળખીએ છીએ. બરાબર, પ્રેમાનંદનો વ્યવસાય માણભટ્ટ હતો. તો પ્રેમાનંદ જે છે એમની કઈ કૃતિ શનિવારે ગવાય છે? ખાસ યાદ રાખવાનું. ચલો, ઓખાહરણ, સુદામા ચરિત્ર, વામન કથા, દાણ લીલા, કઈ કૃતિ ખાસ યાદ રાખીશું? ચલો, શનિવારે કઈ કૃતિ ગવાય છે? મેં તમને બહુ જ સારી રીતે ભણાવ્યું છે. આ કઈ કૃતિ ક્યારે ગવાય છે તો ખાસ યાદ રાખીશું. કઈ કૃતિ આવશે? સુદામા ચરિત્ર. હવે અહીંયા ધ્યાન રાખી લો, સુદામા ચરિત્ર જે છે પ્રેમાનંદની સુદામા ચરિત્ર જે છે એ ક્યારે ગવાય છે? શનિવારે ગવાય છે. ત્યારબાદ પ્રેમાનંદની એક કૃતિ છે હુંડી, જે રવિવારે ગવાય છે. ત્યારબાદ ઓખાહરણ, પ્રેમાનંદની કૃતિ છે ઓખાહરણ. આ ઓખાહરણ ચૈત્ર માસમાં ગવાય. પ્રેમાનંદની હજુ એક કૃતિ છે દશમ સ્કંદ, જેમાં સૌ પ્રથમવાર ગુજરાતી શબ્દનો પ્રયોગ થયો હતો. આ દશમ સ્કંદ ચાતુર્માસમાં ગવાય. ક્યારે ગવાય? ચાતુર્માસમાં. અને પાંચમી એક કૃતિ છે કુંવરબાઈનું મામેરું, કુંવરબાઈનું મામેરું. અને આ કૃતિ ક્યારે ગવાય? તો શ્રીમંત પ્રસંગે ગવાય. આ ખાસ યાદ રાખીશું, શ્રીમંત પ્રસંગે. મોસ્ટ આઈએમપી આ 5 કૃતિઓ યાદ રાખી લો. સુદામા ચરિત્ર શનિવારે ગવાય, હુંડી રવિવારે ગવાય, ઓખાહરણ ચૈત્ર માસમાં ગવાય, દશમ સ્કંદ ચાતુર્માસમાં અને કુંવરબાઈનું મામેરું શ્રીમંત પ્રસંગે ગવાય છે. પ્રેમાનંદની આ 5 કૃતિઓ આ સમયે ગાવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ડન છે? ચલો આગળનો પ્રશ્ન. ચંદ્રહાસ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન કૃતિ કોની છે? એ ભાલણ, બી પ્રેમાનંદ, સી પ્રીતમ, ડી શામળ. ચંદ્રહાસ આખ્યાન કૃતિ કોની છે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તમારે જણાવવાનું છે. એ બી સી ડી. શું જવાબ આવશે અહીંયા? ચંદ્રહાસ આખ્યાન. ચંદ્રહાસ આખ્યાન કૃતિ કોની આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, પ્રેમાનંદની કૃતિ છે ચંદ્રહાસ આખ્યાન. નેક્સ્ટ પ્રશ્ન. આખ્યાનના પિતા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. મેં આગળ જ તમને જણાવી દીધું કે આખ્યાનની અંદર તમારે 3 કન્ફ્યુઝન યાદ રાખવાના છે. સૌ પ્રથમ આખ્યાન કોણે લખ્યું? આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય? અને આખ્યાન શિરોમણી તરીકે કોણ ઓળખાય? આ 3 તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો તમારો જવાબ અહીંયા શું આવશે? ચલો, એ પ્રેમાનંદ આવશે, બી ભાલણ આવશે, સી નરસિંહ મહેતા કે ડી પ્રીતમ? એ બી સી ડી. શું જવાબ આવશે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, ભાલણને આપણે આખ્યાનના પિતા તરીકે ઓળખીએ છીએ. આખ્યાન શિરોમણી તરીકે પ્રેમાનંદ ઓળખાય છે. આપણે યાદ રાખી લઈએ, આખ્યાન શિરોમણી તરીકે આપણે પ્રેમાનંદને ઓળખીએ છીએ. અને સૌ પ્રથમ આખ્યાન કોણે લખ્યું? તો સૌ પ્રથમ આખ્યાન નરસિંહ મહેતાએ લખ્યું. કયું? સુદામા ચરિત્ર. ડન? ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન. કયા ગુજરાતી સાહિત્યકાર બુદ્ધિ પ્રકાશ સામયિકના તંત્રી પદે રહ્યા હતા? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પહેલા તો એ યાદ કરો કે બુદ્ધિ પ્રકાશ સામયિક કઈ સંસ્થાનું હતું અને એ સંસ્થા સાથે કોણ કોણ જોડાયેલું હતું એટલે આવડી જાય. તો શું જવાબ આવશે અહીંયા? કયા ગુજરાતી સાહિત્યકાર બુદ્ધિ પ્રકાશ સામયિકના તંત્રી પદે રહ્યા હતા?
એ દલપતરામ, બી નર્મદ, સી નવલરામ પંડ્યા અને ડી મૈપતરામ. શું જવાબ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ દલપતરામ. હવે આપણને બધાને ખબર હોવી જોઈએ કે આ કઈ સંસ્થાનું સામયિક છે? તો વર્નાક્યુલર સોસાયટી. વર્નાક્યુલર સોસાયટીનું સામયિક છે બુદ્ધિ પ્રકાશ. અને આ વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી? તો એલેક્ઝાન્ડર ફાર્બસે. અને ફાર્બસ સાથે કોણ સંકળાયેલા હતા? દલપતરામ. તો દલપતરામ જે છે એ આ વર્નાક્યુલર સોસાયટી, જે આજે કયા નામે ઓળખાય છે? ગુજરાત વિદ્યાસભાના નામે ઓળખાય છે, જેનું સામયિક છે બુદ્ધિ પ્રકાશ, અને એના તંત્રી પદે રહી ચૂક્યા દલપતરામ. આ યાદ રાખીશું આપણે. નેક્સ્ટ પ્રશ્ન, એલેક્ઝાન્ડર ફાર્બસે દલપતરામને કયું બિરુદ આપ્યું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કવિવર, લોકહિત ચિંતક, કવિશ્વર અને સુધારણાનો અરુણ. ચલો, એલેક્ઝાન્ડર ફાર્બસે દલપતરામને કયું બિરુદ આપ્યું? એ, બી, સી કે ડી? શું જવાબ આવશે અહીંયા? ચલો, એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? શું જવાબ આવશે? એલેક્ઝાન્ડર ફાર્બસે દલપતરામને કયું બિરુદ આપ્યું? કવિવર, લોકહિત ચિંતક, કવિશ્વર કે પછી સુધારણાનો અરુણ? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, કવિશ્વર. મેં તમને યાદ રખાયું હતું. કવિવર કોનું ઉપનામ છે? તો કવિવર નાનાલાલનું ઉપનામ છે, એમના પુત્રનું. બરાબર. અને પુત્ર માટે પિતા શું હોય? ઈશ્વર હોય. એટલે પિતામાં તમારે ઈશ્વર યાદ રાખવાનું, એટલે કવિશ્વર યાદ રાખવાનું. આવું મેં તમને સમજાવ્યું હતું. તો કવિશ્વર દલપતરામને કોણે આપ્યું? ફાર્બસે. એલેક્ઝાન્ડર ફાર્બસે દલપતરામને કવિશ્વરનું બિરુદ આપ્યું. નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલમાંથી કયા કવિનું બિરુદ સૌંદર્યદર્શી, એટલે તમને પૂછાય કે સૌંદર્યદર્શી કવિ તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે? સૌંદર્યદર્શી કવિ. એ નાનાલાલ, બી ખબરદાર, સી બોટાદકર, ડી બળવંતરાય. ચલો, આ પ્રશ્નની અંદર શું જવાબ આવશે? સૌંદર્યદર્શી કવિ તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે? એ, બી, સી, ડી? નાનાલાલ, ખબરદાર, બોટાદકર કે બળવંતરાય? સૌંદર્યદર્શી કવિ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? તો ખાસ યાદ રાખીશું, બોટાદકર. શું જવાબ આવશે? બોટાદકર. દામોદર ખુશાલદાસ બોટાદકર. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એના કવિ એટલે બોટાદકર, જેમને સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, મોસ્ટ આઈએમપી કૃતિ. ભારતનો ટંકાર કૃતિના કર્તા કોણ છે? મોસ્ટ આઈએમપી કૃતિ છે ભારતનો ટંકાર. તો આ ભારતનો ટંકાર કૃતિના લેખકનું નામ તમારે જણાવવાનું છે. એ ખબરદાર, બી નાનાલાલ, સી બળવંતરાય કે ડી નરસિંહ રાવ? ચલો, કોણ આવશે? ભારતનો ટંકાર કૃતિના લેખક એ, બી, સી, ડી? શું જવાબ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ભારતનો ટંકાર. તો ખાસ યાદ રાખીશું, અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, અરદેસર ખબરદાર, જેમણે કૃતિ લખી ભારતનો ટંકાર. અને એટલા માટે એમને પ્રથમ રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખવામાં આવે છે. તમને પૂછાય સૌ પ્રથમ રાષ્ટ્રીય શાયર તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? તો ખબરદાર. પણ તમને એવું પૂછાય કે ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયર કહ્યા? તો ઝવેરચંદ મેઘાણી. આ ડિફરન્સ યાદ રાખજો. ચલો, નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલમાંથી કયા કવિનું બિરુદ પ્રફુલ્લ અમિવર્ષણ ચંદ્રરાજ છે? મોસ્ટ આઈએમપી અને પરીક્ષામાં પૂછાઈ ગયેલું. પ્રફુલ્લ અમિવર્ષણ ચંદ્રરાજ તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે? એ નર્મદ, બી નાનાલાલ, સી બળવંતરાય કે ડી કવિકાંત? ચલો, પ્રફુલ્લ અમિવર્ષણ ચંદ્રન તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે? એ, બી, સી, ડી? શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો, ઝડપથી જવાબ આપીશું. પ્રફુલ્લ અમિવર્ષણ ચંદ્રરાજ તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, નાન્હાલાલ જે છે એ પ્રફુલ્લ અમિવર્ષણ ચંદ્રરાજ તરીકે ઓળખાય છે. ઓકે, આધુનિક કવિતાના જ્યોતિર્ધર બિરુદ
કયા કવિનું છે? આધુનિક કવિતાના જ્યોતિર્ધર તરીકે કોણ ઓળખાય છે આવું તમારે જણાવવાનું છે. એ નર્મદ ઓળખાય છે, બી બળવંતરાય, સી કલાપી, ડી નરસિંહરાવ. ચલો, આધુનિક કવિતાના જ્યોતિર્ધર એ બી સી ડી. શું જવાબ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી બળવંતરાય. બરાબર, બળવંતરાયને આધુનિક કવિતાના જ્યોતિર્ધર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સુરતાની વાડીનો મીઠો મોરલો. મસ્ત પ્રશ્ન. સુરતાની વાડીનો મીઠો મોરલો આ બિરુદ કયા કવિનું છે? એ નર્મદનું, બી કલાપીનું, સી કાંતનું કે ડી નાન્હાલાલનું? કયા સાહિત્યકાર, જે ચાર તમને અહીંયા ઓપ્શન આપેલા છે એમાંથી કયા સાહિત્યકાર સુરતાની વાડીનો મીઠો મોરલો તરીકે ઓળખાય છે આવું તમારે જણાવવાનું છે. એ બી સી ડી. શું જવાબ આવશે અહીંયા? ચલો ઝડપથી આપણે જવાબ આપીશું. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? શું જવાબ આવશે? એ બી સી ડી. સુરતાની વાડીનો મીઠો મોરલો. તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી કવિ કલાપી. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. તો કલાપીને સુરતાની વાડીનો મીઠો મોરલો તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, પ્રબુદ્ધ જ્ઞાન મૂર્તિ. પ્રબુદ્ધ જ્ઞાન મૂર્તિ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? એ આનંદ શંકર ધ્રુવ, બી રમણભાઈ નીલકંઠ, સી મણિલાલ દ્વિવેદી, ડી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. ચલો, પ્રબુદ્ધ જ્ઞાન મૂર્તિ તરીકે કોને ઓળખવામાં આવે છે? એ બી સી ડી. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? પ્રબુદ્ધ જ્ઞાન મૂર્તિ તરીકે કોણ ઓળખાય છે? આનંદ શંકર ધ્રુવ, રમણભાઈ નીલકંઠ, મણિલાલ દ્વિવેદી કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ આનંદ શંકર ધ્રુવ, હિન્દુ ધર્મની બાળ પોથીના રચયિતા. બરાબર, આનંદ શંકર ધ્રુવ જ્યારે મિલ મજૂર આંદોલન થયું એમાં લવાદ પંચના અધ્યક્ષ એટલે આનંદ શંકર ધ્રુવ. એ આનંદ શંકર ધ્રુવને કયા નામે ઓળખવામાં આવે છે? તો પ્રબુદ્ધ જ્ઞાન મૂર્તિ તરીકે ઓળખાય છે. ગુજરાતના પ્રથમ સમર્થ હાસ્યકાર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ગુજરાતના પ્રથમ સમર્થ હાસ્યકાર કોણ છે? એ આનંદ શંકર ધ્રુવ, બી રમણભાઈ નીલકંઠ, સી તારક મહેતા, ડી જ્યોતિન્દ્ર દવે. ચલો, શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ગુજરાતના પ્રથમ સમર્થ હાસ્યકાર કોણ છે? એ બી સી ડી. જોઈને ખબર પડી જાય આપણને. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો આ પ્રશ્નની અંદર તમારો જવાબ શું આવશે? રમણભાઈ નીલકંઠ. કેમ? કારણ કે આપણને બધાને ખબર છે ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ હાસ્ય નવલકથા જેનું નામ શું છે? ભદ્રમ ભદ્ર. આ ભદ્રમ ભદ્ર કોણે લખ્યું છે? રમણભાઈ નીલકંઠે. તો એટલા માટે રમણભાઈ નીલકંઠ જે છે એ પ્રથમ સમર્થ હાસ્યકાર તરીકે જાણીતા છે ગુજરાતી સાહિત્યના. ડન છે? તો યાદ રાખીશું, ગુજરાતના પ્રથમ સમર્થ હાસ્યકાર રમણભાઈ નીલકંઠ. નરસિંહરાવ દિવેટિયાનું ઉપનામ જણાવો. એ જ્ઞાનબાલ, બી નરકેસરી, સી મકરંદ, ડી એ અને બી બંને? ચલો, જોઈને આવડી જાય. નરસિંહરાવ દિવેટિયાનું ઉપનામ શું છે? જ્ઞાનબાલ, નરકેસરી, મકરંદ કે પછી એ અને બી બંને? શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો ઝડપથી જવાબ આપીશું. તો અહીંયા તમારો જવાબ શું આવશે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. જ્ઞાનબાલ અને નરકેસરી બંને ઉપનામ કોના છે? તો નરસિંહરાવ દિવેટિયાના ઉપનામ છે. કવિ ગોવર્ધન રામ ત્રિપાઠી, બરાબર, એટલે ગુજરાતી સાહિત્યના પંડિત યુગના પ્રથમ સાહિત્યકાર કહી શકાય. તો ગોવર્ધન રામ ત્રિપાઠીને કોણે જગત સાક્ષર બિરુદ આપ્યું? ગોવર્ધન રામ ત્રિપાઠીને જગત સાક્ષર કોણે કહ્યા? એ ઉમાશંકર જોશીએ, બી નાનાલાલે, સી નર્મદે કે ડી નવલરામ પંડ્યાએ? કોણે ગોવર્ધન રામ ત્રિપાઠીને જગત સાક્ષર કહ્યા છે? એ બી સી ડી. શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ગોવર્ધન રામ ત્રિપાઠીને કોણે જગત સાક્ષર કહ્યા છે?
તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, નાનાલાલે. કવિ નાનાલાલે ગોવર્ધન રામ ત્રિપાઠીને જગત સાક્ષર કહ્યા છે. નેક્સ્ટ પ્રશ્ન, કવિ નર્મદને પ્રાણવંતો પૂર્વજ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પહેલા તો આજ યાદ રાખી લો કે પ્રાણવંતા પૂર્વજ તરીકે કોણ ઓળખાય છે? તો કવિ નર્મદ ઓળખાય છે. અને હવે તમારે જણાવવાનું છે કે કવિ નર્મદને પ્રાણવંતો પૂર્વજ કોણે કહ્યું છે? એ રાજા રામશંકર, બી સુંદરમ, સી કમામુનશી, ડી રાવી પાઠક, રામનારાયણ વિશ્વનાથ પાઠક. કોણે નર્મદને પ્રાણવંતો પૂર્વજ કહ્યું છે? આવું તમારે જણાવવાનું છે. ચલો, એક તો એમને જોઈને નીકળી જાય કે આવો તો કોઈ સાહિત્યકાર જ નથી. ચલો, એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો હું જ કાઢી નાખું, આ તો નીકળી જ જાય. બરાબર. ચલો, નર્મદને પ્રાણવંતો પૂર્વજ કોણે કહ્યું છે? એ, બી, સી, ડી. શું જવાબ આવશે અહીંયા? એ આવશે, સુંદરમ આવશે, કમામુનશી આવશે કે પછી રાવી પાઠક? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, સુંદરમે. ત્રિભુવનદાસ લુહાર. ત્રિભુવનદાસ લુહારે નર્મદને પ્રાણવંતો પૂર્વજ કહ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન. ઓકે, બહુ જ સરસ પ્રશ્ન છે. અને ચારે ચાર તમને જેટલા જોડકા આપે છે ને, તમારા માટે 4 પ્રશ્નો છે, આવું યાદ રાખજો. બરાબર. અને આ ચારે ચાર મોસ્ટ આઈએમપી છે. સૌ પ્રથમ ગુજરાતી નાટક કયું છે? સૌ પ્રથમ ગુજરાતી કવિતા કઈ છે? સૌ પ્રથમ ગુજરાતી વાર્તા સંગ્રહ કયો છે? અને સૌ પ્રથમ ગુજરાતી કાવ્ય સંગ્રહ કયો છે? જોડકા જોડવાના છે, સામે તમને બધું આપેલું જ છે. ચલો જોડી દો અને પછી કહો કે શું જવાબ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? શું જવાબ આવશે અહીંયા? ચલો, એ, બી, સી, ડી. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? 2-3 વસ્તુ તો આપણે આગળ જ ભણી ગયા. જો જોઈ લઈએ. તમને પૂછાય સૌ પ્રથમ ગુજરાતી નાટક કયું છે? લક્ષ્મી. આપણને બધાને ખબર છે. તો પહેલામાં ડી. પહેલામાં ડી કઈ જગ્યાએ દેખાય છે? 2 જ જગ્યાએ છે, તો આ બેને કેન્સલ કરી દો. ડન. ત્યારબાદ સૌ પ્રથમ ગુજરાતી કવિતા હમણાં જ કહ્યું, બાપાની પિંપર. ક્યાં દેખાય છે? એ. તો હવે 2માં એ શોધો. 2માં એ, 2માં એ છે. ઓકે. સૌ પ્રથમ ગુજરાતી વાર્તા સંગ્રહ, તો ખાસ યાદ રાખીશું તાર્કિક બોધ. 3માં સી કઈ જગ્યાએ દેખાય છે? અહીંયા નથી, એટલે આ કેન્સલ કરો. જવાબ આવશે એ. અને સૌ પ્રથમ ગુજરાતી કાવ્ય સંગ્રહ કયો છે? તો ગુજરાતી કાવ્ય દોહન. તો તમારો જવાબ આવે ઓપ્શન એ. ડન છે. તો યાદ રાખી લો, સૌ પ્રથમ ગુજરાતી કાવ્ય લક્ષ્મી. બરાબર. જે ગ્રીક સાહિત્યકાર છે પ્લુટસ. બરાબર. એટલે એરિસ્ટોફેનિલની કૃતિ છે પ્લુટસ, અને આ પ્લુટસનું અનુવાદ છે લક્ષ્મી. આ યાદ રાખીશું. સૌપ્રથમ ગુજરાતી કવિતા બાપાની પિંપર, સૌપ્રથમ ગુજરાતી વાર્તા સંગ્રહ તાર્કિક બોધ, અને સૌપ્રથમ ગુજરાતી કાવ્ય સંગ્રહ ગુજરાતી કાવ્ય દોહન. આ યાદ રાખીશું. અને આ બધા આ ચારે ચારના રચયિતા કોણ છે? આ ખાસ યાદ રાખીજો, દલપતરામ. આ ચારે ચારના લેખક કોણ છે? દલપતરામ છે. નેક્સ્ટ પ્રશ્ન, શામળ સત્સય કૃતિના રચયિતા. સત્સય, શામળ સત્સય કૃતિના રચયિતા કોણ છે? ચલો, બહુ મસ્ત પ્રશ્ન છે. અહીંયા શું જવાબ આવશે? શામળ સત્સય કૃતિના રચયિતાનું નામ જણાવો. શામળ સત્સય. શામળ સત્સય કૃતિના રચયિતા એ નર્મદ, બી શામળ, સી દલપતરામ કે ડી નવલરામ પંડ્યા? ચલો, શામળ સત્સય કૃતિના લેખકનું નામ શું આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ઝડપથી જવાબ આપીશું. શામળ સત્સય. હવે જો શામળ સત્સય લખ્યું એટલે એવું જ ના હોય કે શામળ જ એના લેખક હોય. બરાબર. તો શામળ સત્સય કૃતિના લેખકની શું જવાબ આવશે? દલપતરામ. દલપતરામે લખ્યું છે શામળ સત્સય. આ યાદ રાખીશું. ચલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલમાંથી કઈ કૃતિ નર્મદની નથી? નર્મદની કૃતિ ન હોય એવી કૃતિ તમારે જણાવવાની છે. સીતાહરણ, બાળકૃષ્ણ વિજય, રસ પ્રવેશ, વેન ચરિત્ર. ચલો શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? એવું ના ખબર હોય ને કે આ કૃતિ નર્મદની નથી, તો ખાલી એવું ખબર હોય ને કે એ કૃતિ કોઈ બીજાની છે, તોય તમને ખબર પડી જાય. પણ એવી ખબર હોવી જોઈએ. તો ચલો ઝડપથી અહીંયા જવાબ શું આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? મને તો ખબર છે. મને એટલી ખબર છે, મને નથી ખબર કે આ 3 કૃતિ નર્મદની છે કે નહીં, પણ મને એટલી ખબર છે કે આ વેન ચરિત્ર જે છે એ દલપતરામની કૃતિ છે. કોની છે?
દલપતરામની. તો આપણને પૂછ્યું છે શું કે નર્મદની કૃતિ કઈ નથી, તો હવે આ દલપતરામની હોય તો નર્મદની હોય ના હોય, એટલે જવાબ આ જ આવવો જોઈએ. પછી આ ત્રણ ભલે ના આવડે, બરાબર, તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, વેન ચરિત્ર જે છે એ દલપતરામની કૃતિ છે. તો હવે અહીંયા યાદ રાખી લેવાનું કે સીતાહરણ, બાળકૃષ્ણ વિજય અને રસ પ્રવેશ આ ત્રણેય કૃતિ નર્મદની છે અને વેન ચરિત્ર દલપતરામની કૃતિ છે. નેક્સ્ટ પ્રશ્ન, દાંડિયો સામયિક કયા ગુજરાતી સાહિત્યકારે શરૂ કર્યું હતું? મોસ્ટ ટાઈમપી પ્રશ્ન, બહુ બધી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન. ચલો, દાંડિયો સામયિક કયા સાહિત્યકારે શરૂ કર્યું? એ દલપતરામ, બી નર્મદ, સી નવલરામ પંડ્યા, ડી કરસનદાસ મૂળજી. ચલો, શું જવાબ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? એ બી સી ડી. દાંડિયો સામયિક, દાંડિયો સામયિક કોણે શરૂ કર્યું? દલપતરામ, નર્મદ, નવલરામ પંડ્યા કે કરસનદાસ મૂળજી? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, નર્મદે શરૂ કર્યું. બરાબર, આ તો આપણને ખબર છે, આખા ગામને ખબર છે કે નર્મદનું દાંડિયો શરૂ થયું, પણ નર્મદના આ સામયિકને દાંડિયો નામ કોણે આપ્યું? આવું તમને જ્યારે પૂછાય તો ખાસ યાદ રાખીશું નગીનદાસ મારફતિયા. શું યાદ રાખીશું? નગીનદાસ મારફતિયાએ આ દાંડિયો નામ આપ્યું હતું. ડન. એ તમને પૂછાય કે દાંડિયો નામ કોણે આપ્યું? દાંડિયો શરૂ કર્યું નર્મદે, પણ દાંડિયો નામ કોણે આપ્યું? તો નગીનદાસ મારફતિયાએ. કોની કોની છે ગુજરાત પંક્તિ કોની છે? ચલો, કોની કોની છે ગુજરાત? આ પંક્તિના રચયિતા તમારે જણાવવાના છે. એ અર્ધેસર ખબરદાર, બી નર્મદ, સી ઉમાશંકર જોશી, ડી નવલરામ પંડ્યા. ચલો, કોની કોની છે ગુજરાત? આ પંક્તિના રચયિતાનું નામ જણાવો. એ બી સી ડી. શું જવાબ આવશે અહીંયા? અર્ધેસર ખબરદાર, નર્મદ, ઉમાશંકર જોશી કે નવલરામ પંડ્યા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો, ઝડપથી જવાબ આપીશું. તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, નર્મદ. નર્મદની પંક્તિ છે આ. કોની કોની છે ગુજરાત? ચલો, નેક્સ્ટ પ્રશ્ન, એલેક્ઝાન્ડર ફાર્બસના નામે ફાર્બસ બજાર, મોસ્ટ ટાઈમપી પ્રશ્ન. એલેક્ઝાન્ડર ફાર્બસના નામે ફાર્બસ બજાર છે, ફાર્બસ સ્કૂલ આવેલી છે, પણ આ કઈ જગ્યાએ આવેલી છે આવું તમારે જણાવવાનું છે. ઓપ્શન એ કપડવંજ, બી અમદાવાદ, સી દહેગામ કે ડી સાદરા? કઈ જગ્યાએ ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલ આવેલી છે? એ બી સી ડી. શું જવાબ આવશે? ચલો, તમારી સામે 4 ઓપ્શન છે. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? એલેક્ઝાન્ડર ફાર્બસના નામે ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલ ક્યાં આવેલ છે? કપડવંજ, અમદાવાદ, દહેગામ કે સાદરા? કઈ જગ્યાએ આવશે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, સાદરા ખાતે. કઈ જગ્યાએ? સાદરા ખાતે ફાર્બસ સ્કૂલ અને ફાર્બસ બજાર આવેલું છે. ચલો, નેક્સ્ટ પ્રશ્ન, બાળ લગ્ન 32 મોસ્ટ ટાઈમપી કૃતિ. બાળ લગ્ન 32 કૃતિના કર્તા કોણ છે? બાળ લગ્ન 32 કૃતિ કોની છે? એ શામળ, બી નવલરામ પંડ્યા, સી નર્મદ કે ડી દલપતરામ? કોની કૃતિ છે બાળ લગ્ન 32? ચલો, ઝડપથી જવાબ આપીશું. બાળ લગ્ન 32 કૃતિ કોની છે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? શું જવાબ આવશે અહીંયા? એ બી સી ડી. તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, નવલરામ પંડ્યાની કૃતિ છે આ બાળ લગ્ન 32. ખાસ યાદ રાખીશું, બાળ લગ્ન 32 નવલરામ પંડ્યા. નેક્સ્ટ, સાક્ષર જીવન. સાક્ષર જીવન કૃતિ કોની છે? એ બાલશંકર કંથારિયા, બી મણિલાલ દ્વિવેદી, સી ગોવર્ધનરામ ત્રિપાઠી, ડી નવલરામ પંડ્યા? સાક્ષર જીવન કૃતિના લેખકનું નામ જણાવો. સાક્ષર જીવન કૃતિ કોની છે? એ બી સી ડી. શું જવાબ આવશે? ચલો, ઝડપથી જવાબ આપીશું આપણે કે સાક્ષર જીવન કૃતિ કોની છે. તો અહીંયા તમારે યાદ રાખવાનું થાય, સાક્ષર જીવન કૃતિ કોની છે? તો સી ગોવર્ધનરામ ત્રિપાઠીની કૃતિ છે. નેક્સ્ટ પ્રશ્ન ફરીથી આવી ગયો, હવે તો આવડવું જ જોઈએ, બિલકુલ ભૂલ ના થવી જોઈએ. બાપાની પિંપર. બાપાની પિંપર એ ગુજરાતી સાહિત્યનું પ્રથમ કાવ્ય છે, તો એના રચયિતા કોણ છે? 3 વખત આવી ગયું.
એટલે હવે ભૂલ પડવી જોઈએ નહીં. તો બાપાની પિંપળ કૃતિના રચયિતા એ દલપતરામ આવશે, બી નર્મદ આવશે, સી નવલરામ પંડ્યા કે ડી શામળ? શું જવાબ આવશે? ચલો ઝડપથી જવાબ આપીશું. એ બી સી ડી. શું જવાબ આવશે? બાપાની પિંપળ કૃતિના રચયિતા, તો અહીંયા આપણને બધાને ખબર છે શું જવાબ આવે? દલપતરામ. દલપતરામની કૃતિ છે. નેક્સ્ટ પ્રશ્ન, અંધેરી નગરી में गंडू राजा. અંધેરી નગરી में गंडू राजा મસ્ત કવિતા છે. જ્યારે અમે ભણતા હતા ત્યારે ગુજરાતી ચોપડીમાં આવતી હતી, મને ખબર છે. તમારે આવતી હતી કે નહીં મને નથી ખબર, પણ આ અંધેરી નગરી ને ગંડુ રાજા, બરાબર, ટકે શેર ખાજા, આવું તમે સાંભળ્યું હશે. તો અંધેરી નગરી ને ગંડુ રાજા આ કવિતાની રચના કોણે કરી છે? એ નર્મદ, બી અખો, સી દલપતરામ કે ડી ધીરો? ચલો કોણ જવાબ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? એ બી સી ડી. શું જવાબ આવશે? અંધેરી નગરી ને ગંડુ રાજા. શું જવાબ આવશે? ઝડપથી આપણે જવાબ આપીશું. તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી દલપતરામ. શું જવાબ આવશે? દલપતરામ, અંધેરી નગરી ને ગંડુ રાજા. ચલો, કવિનું નામ આપેલું છે અને એમનું જન્મસ્થળ આપેલું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન જન્મસ્થળ વાળો. જન્મસ્થળ તમારે બધા જ લેખકોના ખાસ યાદ રાખી લેવાના. તો નર્મદનો જન્મ, દલપતરામનો, કાંતનો અને કલાપીનો જન્મ ક્યાં થયો હતો? જોડી દો જોડકા. ચલો, મસ્ત પ્રશ્ન છે અને આવડે એવા જ જન્મસ્થળ છે, લેખકો આવડે એવા જ છે, આપણને બધાને ખબર છે. નર્મદનો જન્મ ક્યાં થયો? સુરતમાં. તો નર્મદની અંદર એકમાં ડી કઈ કઈ જગ્યાએ આપેલું છે જોઈ લો. જો એકમાં ડી આપણને અહીંયા નથી એટલે આ કેન્સલ, અહીંયા નથી એટલે આ કેન્સલ, બરાબર. દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? ચલો, દલપતરામનો જન્મ વઢવાણ ખાતે થયો હતો એટલે અહીંયા 2 માં સી. હવે 2 માં સી બંને જગ્યાએ છે. ત્યારબાદ જો કવિ કાંત, મણિશંકર રત્નજી ભટ્ટ, એમનું જન્મસ્થળ તો બહુ જ મોસ્ટ આઈએમપી અને બહુ બધી વખત પૂછાઈ ગયેલું. તો કવિ કાંતનું જન્મસ્થળ છે ચાવણ. તો 3 માં બી કઈ જગ્યાએ છે? અહીંયા નથી એટલે આ કેન્સલ. તો જવાબ મળી ગયો. જવાબ આવે ઓપ્શન સી. અને કલાપીનું જન્મસ્થળ લાઠી, અમરેલી. તો નર્મદ સુરત, દલપતરામ વઢવાણ, કાંત ચાવંડ અને કલાપી લાઠી. ડન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. જવાબ આવશે ઓપ્શન સી. ભજનિકા કોની કૃતિ છે? કૃતિનું નામ છે ભજનિકા. આ કોની કૃતિ છે આવું તમારે જણાવવાનું છે. એ બોટાદકર, બી ખબરદાર, સી નાનાલાલ અને ડી બળવંતરાય. ચલો ઝડપથી જવાબ આપીશું આપણે. ભજનિકા કોની કૃતિ છે? બોટાદકર, ખબરદાર, નાનાલાલ કે પછી બળવંતરાય? કોની કૃતિ છે? એ બી સી ડી. શું જવાબ આવશે અહીંયા? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ભજનિકા કોની કૃતિ છે? બોટાદકર, ખબરદાર, નાનાલાલ કે બળવંતરાય? એ બી સી ડી. શું જવાબ આવશે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી ખબરદાર. અરદેસર ખબરદારની કૃતિ છે ભજનિકા. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ પ્રશ્ન, માયા અને મુદ્રિકા, મોસ્ટ આઈએમપી કૃતિ માયા અને મુદ્રિકા. મેં તમને બહુ બધી વખત ભણાવતી વખતે ટકોર કરી હતી. માયા અને મુદ્રિકા. ત્યારબાદ એક બીજી કૃતિ છે માત્ર માયા. આ કૃતિ પણ અલગ છે, માયા અને મુદ્રિકા કૃતિ પણ અલગ છે. તો માયા અને મુદ્રિકા કૃતિ, અહીંયા શું પૂછ્યું છે? સાહિત્ય પ્રકાર પૂછ્યો છે એનો. ચલો સાહિત્ય પ્રકાર, એ ખંડ કાવ્ય છે, બી ગઝલ છે, સી દીર્ઘ કાવ્ય છે કે ડી નવલકથા છે? કહી દઉં કોની કૃતિ છે. માયા અને મુદ્રિકા જે છે એ કલાપીની કૃતિ છે. પણ માત્ર માયા કૃતિ કોની છે? તો ઇન્દુલાલ યાજ્ઞિકની કૃતિ છે. ખાસ યાદ રાખીશું. ઇન્દુલાલ યાજ્ઞિકની કૃતિ છે માયા, બરાબર. અને માયા અને મુદ્રિકા કૃતિ કલાપીની છે. તો કલાપીની કૃતિ માયા અને મુદ્રિકા, એનો સાહિત્ય પ્રકાર તમારે જણાવવાનો છે. તો એ બી સી ડી. શું જવાબ આવશે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી, નવલકથા છે. માયા અને મુદ્રિકા કલાપીની નવલકથા છે. ખાસ યાદ રાખીશું. યસ. આપની યાદી જોઈને ખબર પડી જાય, આવડે એવો જ પ્રશ્ન છે. આપની યાદી કૃતિના રચયિતા જણાવો. એ બળવંતરાય, બી કલાપી, સી કાંત, ડી રમણભાઈ નીલકંઠ. ચલો શું જવાબ આવશે? આપની યાદી કૃતિના રચયિતા કોણ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? આપની યાદી
આપની યાદી કૃતિના રચયિતા A B C D શું જવાબ આવશે? A આવશે, B આવશે, C આવશે કે D આવશે? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી કલાપી. આપણને બધાને ખબર જ છે, જોઈને આવડે. નેક્સ્ટ પ્રશ્ન, જે પોષતું તે મારતું ક્રમ દિશે કુદરતી, તો આ પંક્તિ કોની છે? એ કાંત, બી કલાપી, સી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, ડી કેશવ હર્ષદ ધ્રુવ. ચલો, જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી બહુ બધી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન. તમને અલંકારની અંદર પૂછાઈ ગયો છે, ત્યારબાદ વિચાર વિસ્તારમાં પૂછાઈ ગયેલો છે, જે મેન્સની અંદર. અને આ પંક્તિ કોની છે એના માટે પણ આ પંક્તિ પૂછાઈ ગયેલી છે. તો ચલો, શું જવાબ આવશે? જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી. આ પંક્તિ કોની છે? તો આપણને બધાને ખબર છે, આ પંક્તિ છે કવિ કલાપીની પંક્તિ છે. નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલમાંથી કયા સાહિત્યકારે સુદર્શન સામયિક, સામયિકનું નામ યાદ રાખજો, સુદર્શન સામયિકના તંત્રી પદે સેવા આપેલ છે? એ નવલરામ પંડ્યા, બી બાલાશંકર કંથારિયા, સી મણિલાલ દ્વિવેદી, ડી રમણભાઈ નીલકંઠ. ચલો, શું જવાબ આવશે? સુદર્શન સામયિકના તંત્રી પદે કોણ રહી ચૂક્યું છે? એ નવલરામ પંડ્યા, બી બાલાશંકર કંથારિયા, સી મણિલાલ દ્વિવેદી, ડી રમણભાઈ નીલકંઠ. શું જવાબ આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો, ઝડપથી જવાબ આપીશું. સુદર્શન સામયિકના તંત્રી પદે કોણ રહેલું છે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, મણિલાલ નભુભાઈ દ્વિવેદી. બરાબર. ઓકે, ખંડ કાવ્યના જનક, મોસ્ટ આઈએમપી, ખંડ કાવ્યના પિતા, ખંડ કાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? એ નવલરામ પંડ્યા, બી આનંદ શંકર ધ્રુવ, સી મણિશંકર રત્નજી ભટ્ટ અને ડી બળવંતરાય. ચલો, ખંડ કાવ્યના જનક તરીકે આપણે કોને ઓળખીએ છીએ? બહુ જ સરસ પ્રશ્ન છે. ખંડ કાવ્યના જનક તરીકે કોણ ઓળખાય છે? તો ખંડ કાવ્યના જનક તરીકે કવિ કાંત ઓળખાય છે. કોણ ઓળખાય છે? કાંત. કાંત એટલે કે મણિશંકર રત્નજી ભટ્ટ. મણિશંકર રત્નજી ભટ્ટનું ઉપનામ છે કવિ કાંત, અને જેમને ખંડ કાવ્યના જનક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અહીંયા તમને કૃતિઓ આપેલી છે. પૂર્વાલાપ, એનો સાહિત્ય પ્રકાર શું છે? નારી હૃદય, રોમન સ્વરાજ અને બિલ્વ મંગલ. તમારે દરેક કૃતિના સાહિત્ય પ્રકાર સાથે એને સરખાવવાની છે. બિલ્વ મંગલનો સાહિત્ય પ્રકાર શું છે? એ ખંડ કાવ્ય છે, નાટક છે, ગઝલ છે, કાવ્ય સંગ્રહ છે, શું છે? ચલો, ફટાફટ જોડકા જોડી દઈશું અને જવાબ શું આવશે? એ આવશે, બી આવશે, સી આવે કે ડી આવે? ચલો, શું જવાબ આવે આ ચારમાંથી? મને આમાંથી એક આવડે છે. જો, મને બીજું કશું જ આવડતું નથી, પણ મને એક આવડે છે. કયું આવડે છે? બિલ્વ મંગલ જે છે એ બિલ્વ મંગલ ખંડ કાવ્ય છે ને આઈ થિંક કલાપીનું છે, આ પણ ખબર છે. બરાબર. તો હવે 4 માં ડી કઈ જગ્યાએ છે શોધી લો. તો 4 ની અંદર ડી એક જ જગ્યાએ છે, એટલે આ 3 કેન્સલ. જવાબ મળી ગયો. મને એક જ આવડતું હતું, આ 3 નથી આવડતા, તોય મને જવાબ મળી ગયો. જો જવાબ એ જ આવશે, છે જ જવાબ. એટલે એક આવડતું હશે તો પણ તમે જવાબ તો લખી જ શકશો પરીક્ષાની અંદર. તો ખાસ યાદ રાખીએ આપણે. ચલો, તો જોઈ લઈએ હવે. જુઓ, પૂર્વાલાપ છે તો એ કાવ્ય સંગ્રહ છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદ બધું સામ સામે છે. નારી હૃદય ગઝલ અને રોમન સ્વરાજ એ નાટક છે, તો ખાસ યાદ રાખીશું ABCD. ઓકે, તો આ જે પણ ટેસ્ટ લેવાઈ રહ્યા છે, આ ટેસ્ટ જીકે ના કોર્સના છે. જીકે નો કિશ્વા કરિયર એકેડમીની જનરલ નોલેજ એક અભ્યાસ પુસ્તક જે છે એનો આખો કોર્સ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. એને જોવા માટે તમે કિશ્વા કરિયર એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની અંદર આ કોર્સના 2 ફ્રી લેક્ચર મૂકેલા છે, એને જોઈ લો. અને એની અંદર બધી જ કોર્સની ડિટેલ આપેલી છે. વધારે માહિતી માટે એપ્લિકેશનના ઓનલાઈન નંબર તમને જે આપ્યા છે એ નંબર ઉપર સંપર્ક કરો. એના પર તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જશે. અને કિશ્વા કરિયર એકેડમીની
બીજી માહિતી મેળવવા માટે કિશ્વા કરિયર એકેડમીના સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહો. કિશ્વા કરિયર એકેડમી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો, જેથી કિશ્વા કરિયર એકેડમીની બધી જ અપડેટ તમને મળતી રહે. ડન છે? ઓકે, તો મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.